દેશમાં કાયદો સર્વોપરી છે અને કાયદા સામે દરેક નાગરિકે ઝૂકવું પડે. નામ કેટલું પણ મોટું હોય પણ કાયદા કરતાં મોટું તો નથી જ. એટલે શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે. નમસ્કાર, હું છું જયેશ મેવાડા દિવ્ય સંદેશ સાથે. આજના યુગમાં આપણે નામના પાછળ એટલા બધા ભાગદોડ કરીએ છીએ કે બધું ભૂલાઈ જાય છે. કાયદો ફક્ત સામાન્ય માણસ માટે નથી. કાયદો દેશના દરેક નાગરિક માટે એક સરખો છે. પછી તે નેતા હોય, અભિનેતા હોય કે સામાન્ય નાગરિક હોય. ત્યારે બોલિવૂડના મહારથી ગણાતા અમિતાભ બચ્ચન અને આમિર ખાન દેશના ટોચના સેલિબ્રિટી અને લોકોના આઇડલ ગણવામાં આવે છે. જેઓની કર્ણાટક સરકારે શાન ઠેકાણે લાવી દીધી. કર્ણાટક સરકારની આંખે તેઓ ચડ્યા અને ફસાયા. કર્ણાટક સરકારે તેમને બતાવી દીધું કે આ મહારાષ્ટ્ર નથી કે તેમને સલામ ઠોકવામાં આવે. અહીં નામ નહીં, અમારો કાનૂન ચાલે છે. આપ સેલિબ્રિટી હશો, પરંતુ અમારા કર્ણાટકમાં જો તમારે ગાડી ચલાવવી હોય તો રોડ ટેક્સ ભરવો પડશે. રોડ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને મહારથીની લક્ઝરિયસ રોયલ્સ રોય કાર પર કરોડોની કિંમત હોવા છતાં 18 લાખ અને 19 લાખ રૂપિયાનો માતબર દંડ ફટકારી કાયદાનું ભાન કરાવ્યું. જેના પરથી આપણે શીખ લેવાની જરૂર છે કે આપણે પણ જવાબદારીથી કાયદાનું પાલન કરવું જોઈએ. સેલિબ્રિટી હોવું એક ઓળખ છે, પરંતુ દેશના સર્વોચ્ચ અને શ્રેષ્ઠ નાગરિક હોવું એ આપણી શાન છે. બસ આટલું કહી વિરામ આપું છું. ફરીથી મળીશું નવા સંદેશ સાથે. ત્યાં સુધી કાયદાનું રક્ષણ કરી કાયદો અને કાયદાના નિયમમાં રહીશું એવી અપીલ સાથે. જય હિન્દ.